પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હારીજના અરેઠા ગામમાં બુટલેગરો બન્યા બેફામ. ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા સ્થાનિક મહિલાઓ પોલીસ મથકે પહોંચી. ગામ તળાવ નજીક ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો થતો હોવાની સ્થાનિકોની પોલીસ મથકે રજૂઆત. મહિલાઓએ દારૂના અડ્ડા બંધ કરાવવા સૂત્રોચ્ચાર કર્યા. બેફામ બુટલેગરો સ્થાનિક મહિલાઓને ધમકીઓ આપતા પીઆઈને લિખિત રજૂઆત કરી. અગાઉ પણ લિખિત રજૂઆત કરવા છતાં પોલીસે કાર્યવાહી નહીં કરી. મહિલાઓનો આક્ષેપ, દારૂના અડ્ડા તાત્કાલિક બંધ નહીં થાય તો ગાંધીનગર સુધી જવાની ચીમકી ઉચ્ચારી. અહેવાલ કમલેશ પટેલ, પાટણ. મધીબેન છે, રાવણ હું અરીઠાથી આવી છું. પોલીસ સ્ટેશનમાં દારૂ અમારા ગામમાં તળાવની પાળે વેચે છે, મંદિર પાસે વેચે છે અને બધાને લાઈન થઈ હોય છે. આ 24 કલાક પણ કોઈ માનતું નથી. શું માગણી છે તમારી? અમારે બંધ કરો ને અમે પાટણ. મારું નામ રમીલાબેન છે. અરીઠા મારું ગામ છે. મારા ગામમાં દારૂ ખુલ્લે આમ વેચાય છે. એમ કહેવા જઈએ તો ધમકી આલે છે અને ખરેખરવાળા દારૂ પીને આવીને મારઝૂડ કરે છે. અમે વિકલાંગ છીએ, અમે કને કહેવા જઈએ? શું માગણી છે તમે? માગણી એક જ કે ગામમાં દારૂ બંધ કરાવો અને તમે બંધ ના કરી શકતા હોય તો અમે આગળ જઈએ. આજે તમે કોને રજૂઆત કરી? આજે અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરી છે. બસ વિનંતી અમારી એટલી જ કે ગામમાં દારૂ બંધ કરાવો અને મારે હાથ નહીં તો હું છોકરાને કમેસી રીતે ખવડાવું. મારઝૂડ કરે, ઘરમાં રહેવા ના દે તો અમે કને કહીએ? પોલીસને રજૂઆત કરી અને બીજા કને કહેવા જઈએ? આગામી રજૂઆત કરેલી આગળ કરી હતી પણ કોઈને અમારી અરજ હોભળી નહીં. તો હવે અમારી વિનંતી કે અમારી આટલી અરજ હોભળો. ન્યાય નહીં મળે તો ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર સુધી જવા તૈયાર છીએ.